અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા પંથકમાં સનસનીખેજ ઘટના સમાવી છે। પૂર્વ સગીર વયની વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં એક શિક્ષકની અલંગ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ ગત 16 જૂનના રોજ એક ફરિયાદીએ અલંગ પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે અલંગ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપી શિક્ષક કરણભાઈ વિનોદભાઈ પરમાર રહે શિહોરને ગણતરીની કલાકોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કાર્યવાહી ભાવનગર રેન્જના IGP RV અંસારી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે અને તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક MB નકુમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈ, ASI AS મેસરિયા, હેડ કોન્સ્ટેબલ DJ વકાણી, પોલીસ કોન્સ્ટેબલ હારિતસિંહ, પરેશભાઈ, ઘનશ્યામસિંહ, ચેતનસિંહ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। જી સાહેબ। ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અંસારી સાહેબ, ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સર તથા અમોએ અમારા તળાજા ડિવિઝનમાં તથા આખા સમગ્ર રેન્જમાં સૂચના આપેલી હોય સાહેબે કે ભાઈ ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનામાં કાયદેસર કાર્યવાહી કરવી। જે સંદર્ભે ગઈકાલે તારીખ 16/6/26ના રોજ અલંગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળેલ। જે ફરિયાદમાં સગીર વયની દીકરીને એક શિક્ષક છે જે ભગાડી ગયેલ અને તેમની સાથે દુષ્કર્મનું કૃત્ય કરેલ, જે બાબતનો ગુનો નોંધી જે ગુનાની તપાસ અલંગ પોલીસ સ્ટેશનના PI PM દેસાઈને સોંપેલ। જે ગુનાના કામે આરોપીને તાત્કાલિક અટક કરી અને પૂછપરછ કરી ત્યારબાદ એના રિમાન્ડ માંગવામાં આવે અને વધુ તપાસ ચાલુ છે। જી સાહેબ, વાલીઓને શું સંદેશો આપશો તમે? હું વાલીઓને સંદેશો આપીશ કે જે વાલીઓ પોતાના બાળકોને, નાના બાળકોને તો દીકરીઓને જે મોબાઈલ આપે છે, સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં છે તેના પર ધ્યાન આપે અને કોઈના પણ ઝાંસામાં આવી ન જાય અને આવો દુષ્કૃત્યનો ભોગ ન બનવું પડે, જેથી તેનું ભવિષ્ય કે જિંદગી બગડે નહીં।